જય હિન્દ. ગુજરાતી સ્ટડી એન્ડ એજ્યુકેશન ચેનલમાં તમારા દરેક મિત્રોનું હાર્દિક સ્વાગત છે. તો આજે આપણે વિડીયોમાં જોઈએ શ્રી બનાસકાંઠા જિલ્લા પરીક્ષા સમિતિ પ્રાથમિક વિભાગ એટલે કે પ્રથમ વાર્ષિક પરીક્ષા 2025. મિત્રો ધોરણ 8 છે, વિષય ગુજરાતી છે, તારીખ આજની એટલે કે 7/10/2025 છે. ગુણ 80 છે અને 3 કલાકનો સમય આપવામાં આવે છે. તો મિત્રો જે બનાસકાંઠા જિલ્લા પરીક્ષા સમિતિનો મિત્રો જે પ્રાથમિક વિભાગ છે એનું જે આજે લેવાયેલ ધોરણ 8નું ગુજરાતી વિષયનું જે પ્રથમ વાર્ષિક પરીક્ષા 2025નું પેપર છે હું તમારી સમક્ષ મૂકવા જઈ રહ્યો છું કે જે બીજા કોઈ જિલ્લામાં કદાચ પેપર બાકી હોય તો તમારી મદદરૂપ થઈ શકે. તો શરૂઆત કરીએ આપણે એના પેપરની સંપૂર્ણ સોલ્યુશનમાં. જે પ્રશ્ન એક તમારી સમક્ષ મૂકું છું કે નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને લખવાનો છે. તો એમાં પ્રશ્ન એક છે કે લેખકના મતે આજની ઉગતી પેઢીને શાની નવાઈ નથી. તો મિત્રો એનો જવાબ બનશે ઓપ્શન બી, 2 વ્હીલર ચલાવવાની. ઓપ્શન બી જવાબ. પ્રશ્ન આગળ, વાવના દરબારીઓને તેમના રાણા માટે કેવી લાગણી હતી? તો એમને મિત્રો માનની લાગણી. કેવી લાગણી હતી? માનની લાગણી હતી. પ્રશ્ન આપણે આગળ જોઈએ કે લેખકને તેમનું ઘર વેચી નાખવાનો નિર્ણય લીધો. લેખકે તેમનું કયું ઘર વેચી નાખવાનો નિર્ણય લીધો મિત્રો? તો લેખકે એમનું જે ગામડાનું એટલે કે જે ગામનું જે ઘર છે એ વેચી નાખવાનો નિર્ણય લીધો. એટલે જવાબ આવશે ઓપ્શન સી. આપણે આગળ જોઈએ પ્રશ્ન. જો પ્રશ્ન શું છે કે કૌંસમાં આપેલા શબ્દોમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી અને ઉત્તર લખવાના છે. શબ્દ આપ્યા છે ટેટા, મુખર, મીઠાઈને લખાણ. તો પહેલામાં જોઈએ જવાબ ખાલી જગ્યા મારું અને સહી બીજાની. તો લખાણ મારું અને સહી બીજાની એ આવશે પહેલામાં. બીજામાં છે ગોપાળદાસ ખાલી જગ્યાના ભારે શોખીન હતા. જવાબ આવશે ગોપાળદાસ મીઠાઈના શેના? મીઠાઈના ભારે શોખીન હતા. ત્યારબાદ ત્રીજો પ્રશ્ન છે લેખકને ઘરનો બંધ જીર્ણ ઓરડો ખાલી જગ્યા લાગ્યો. તો લેખકને ઘરનો બંધ જીર્ણ ઓરડો એ કેવો લાગ્યો મિત્રો? મુખર લાગ્યો. કેવો લાગ્યો? મુખર લાગ્યો. કેવો લાગ્યો? મુખર. ત્યારબાદ ચોથો પ્રશ્ન વડ જેવા ખાલી જગ્યા અને બાપ જેવા બેટા. તો જવાબ આવશે વડ જેવા ટેટા અને બાપ જેવા બેટા. મિત્રો એક કહેવત છે. ત્યારબાદ આપણે આગળ જોઈએ ક વિભાગ જોઈએ. તો એમાં જોઈશું આપણે કે નીચે આપેલા વિધાનો ખરા છે કે ખોટા તે જણાવવાના છે. તો જોઈએ પહેલું એમાં અનુપમને સાયકલની ઉતરેલી ચેઇન ચડાવતા આવડતું હતું. તો વિધાન કેવું છે? વિધાન આવશે મિત્રો ખોટું આવશે. ત્યારબાદ બીજો પ્રશ્ન છે ઈશ્વરે અંધજન પાસેથી રસ્તે રખડવાનો આનંદ છીનવી લીધો છે. જવાબ આવશે જવાબ છે મિત્રો ખરું આવશે વિધાન. ત્યારબાદ નંબર 3 બકોર પટેલ સ્વભાવે ખૂબ જિદ્દી છે. જવાબ આવશે ખરું વિધાન આવશે. ત્યારબાદ નંબર 4 પ્રશ્ન છોકરાને પોતાના પર પૂરો વિશ્વાસ છે. વિધાન કેવું છે મિત્રો? ખોટું આવશે. ત્યારે આપણે આગળ જોઈએ પ્રશ્નો. ડ વિભાગ જોઈએ આપણે. તો જો ડ વિભાગમાં તમારી સમક્ષ મૂકવાનો આપણે પ્રયત્ન કરીએ. જો શું છે ડ વિભાગ? તો ડ વિભાગ છે કે નીચેના આપેલા પ્રશ્નોના ઉત્તર એક વાક્યમાં લખવાના છે અને ગમે તે 3 લખવાના છે. તો પહેલો જોઈએ આપણે કે પોતાનો જવાબ સાચો છે કે ખોટો એ જાણવા છોકરાએ શું કર્યું? તો મિત્રો પોતાનો જવાબ સાચો છે કે ખોટો એ જાણવા છોકરાએ પોતાનો જવાબ સાચો છે કે ખોટો એ જાણવા માટે ગણિતના શિક્ષકને પૂછ્યું. એને શું કર્યું મિત્રો? એને ગણિતના શિક્ષકને પૂછ્યું કે પોતાનો જવાબ સાચો છે કે ખોટો. ત્યાર બીજું વાવનગર ક્યાં આવેલું છે? તો વાવનગર ગુજરાતના બનાસકાંઠા જિલ્લામાં આવેલું છે. ત્યારબાદ લેખકની સાયકલ કૂતરા પર ચડી જાય ત્યારે કૂતરું શું કરતું હતું? તો જવાબ બનશે કે લેખકની સાયકલ જ્યારે કૂતરા પર ચડી જાય ત્યારે કૂતરું ભસતું હતું. મિત્રો શું છે? કૂતરું આવશે ભસતું હતું. ત્યારબાદ ચોથો પ્રશ્ન કરણે સોહમને શું શીખવ્યું? તો જવાબ બનશે કરણે સોહમને સાચું બોલતા અને ચોરી ન કરતા શીખવ્યું. ત્યારબાદ આપણે આગળ જોઈએ પ્રશ્ન કે નીચેના આપેલા પ્રશ્નના ઉત્તર 2-3 વાક્યોમાં લખવાના છે. ત્યારબાદ મિત્રો એ તમારે લખવાના હતા. તો કયા કયા છે કે શું આખરે ગઢ તૈયાર થયો અને કેવી રીતે એ તમારે લખવાના હતા. એના પછી છે કે જો મિત્રો જે પ્રશ્નો છે આપણે જોઈએ કે શું આખરે ગઢ તૈયાર થયો અને કેવી રીતે? તો એનો જવાબ બનશે
આખરે ઘર તૈયાર થયું. રાજાએ ગામ લોકોને ઘર તૈયાર કરવા માટે 1 વર્ષનો સમય આપ્યો હતો, પરંતુ તે સમય પૂરો થવા છતાં ઘર તૈયાર નહોતું થયું. ગામ લોકોએ રાજાને વિનંતી કરી કે તેમને થોડો વધુ સમય આપવામાં આવે. રાજાએ તેમની જે વિનંતી હતી એ સ્વીકારી અને તેમને વધુ સમય આપ્યો અને આખરે ગામ લોકોએ ઘર તૈયાર કરી દીધો. બીજો પ્રશ્ન મિત્રો તમારો પ્રશ્ન હતો કે છોકરામાં આત્મવિશ્વાસનો અભાવ હતો એવું શા પરથી કહી શકાય? પ્રશ્ન હતો. તો એનો જવાબ આપણે જોઈએ કે છોકરો ખૂબ જ ભયભીત હતો અને તે રાજાની સામે બોલવાની હિંમત કરી શકતો નહોતો. જ્યારે રાજાએ તેને પૂછ્યું કે ઘર ક્યારે તૈયાર થશે ત્યારે તે ગભરાઈ ગયો અને કોઈ જવાબ આપી શક્યો નહીં. આના પરથી કહી શકાય કે છોકરામાં આત્મવિશ્વાસનો અભાવ હતો. આગળ પ્રશ્ન મિત્રો ત્રીજો, લેખક ગામના બાપ દાદાના ઘર વિશે શું કહે છે, એટલે કે શું વિચારે છે? તો એનો જવાબ જોઈએ આપણે કે લેખક ગામના બાપ દાદાના ઘર વિશે વિચારે છે કે તેમનું ઘર નથી, પરંતુ તે ઘર તેમના પૂર્વજોનું ઘર છે. તે ઘર તેમના પૂર્વજોની યાદો અને વાર્તાઓથી ભરેલું છે. તે ઘર તેમના પૂર્વજોના જીવનનો એક ભાગ છે. આવું એ વિચારતા હતા. પ્રશ્ન આપણે આગળ જોઈએ. જોશું જે પ્રશ્ન મિત્રો આગળ છે કે અંધજનને અવાજનો વૈભવ મળ્યો છે એવું કવિ કેમ કહે છે? તો એનો જવાબ તમારી સમક્ષ મૂકીએ આપણે કે કવિ કહે છે કે અંધજનને અવાજનો વૈભવ મળ્યો છે કારણ કે તેઓ જોઈ શકતા નથી, તેથી તેઓ અવાજ દ્વારા દુનિયાને અનુભવે છે. તેઓ અવાજ દ્વારા વસ્તુઓ, લોકો અને સ્થળોને ઓળખે છે. અવાજ તેમના માટે એક ખાસ અને મહત્વપૂર્ણ સાધન છે એવું આપણે કહી શકીએ. જોઈએ પ્રશ્ન બીજો, અવિભાગ કે નીચે આપેલા દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી જવાબ લખવાના છે. એમાં જોઈએ પહેલો કે અખંડ ચાલતા જીવન માટે કવિએ કયો શબ્દ પ્રયોજ્યો છે? તો મિત્રો કવિએ શબ્દ પ્રયોજ્યો છે બ્રહ્મચીચોડો. શું આવશે? બ્રહ્મચીચોડો. ત્યારબાદ કવિ ક્યારે તણખલું તોડવાની ના પાડે છે? તો કવિ અષાઢ મહિનામાં. ક્યારે? અષાઢમાં. ત્યારબાદ માણસ શું કરતા કરતા લડી પડે છે? તો મિત્રો માણસ રમતા રમતા. ક્યારે? રમતા રમતા લડી પડે છે. પ્રશ્ન આપણે આગળ જોઈએ કે કૌંસમાં આપેલા શબ્દોમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી અને ખાલી જગ્યા પૂરવાની છે. શબ્દ મિત્રો આપ્યા છે પછેડિયું, અતિથિ, મક્કમ અને અખંડ. તો પહેલામાં જોઈએ કે પહાડથી એ કઠણ ખાલી જગ્યા માણસ છે, તો શું આવશે? મક્કમ આવશે. ત્યારબાદ પ્રભાતે ખાલી જગ્યાના ઓઢીએ જીતો આવશે પછેડિયું આવશે. ત્યારબાદ તું આમંત્રિત ખાલી જગ્યા એનો નહીં, સ્વામી નહીં દાસ, તો જવાબ આવશે અતિથિ, એટલે કે તું આમંત્રણ અતિથિ એનો નહીં, સ્વામી નહીં દાસ. ત્યારબાદ ચોથો, ખાલી જગ્યા ચાલે બ્રહ્મચીચોડો કોઈ તાણે કોઈ માણે, તો જવાબ આવશે અખંડ ચાલે બ્રહ્મચીચોડો કોઈ તાણે કોઈ માણે. ત્યારબાદ આપણે આગળ જોઈએ પ્રશ્ન કે નીચેના વિધાનો ખરા છે કે ખોટા? તમારે અહીંયા બોક્સમાં લખવાના હતા, તો આપણે લખીએ કે આપણે ભગવાનના આમંત્રિત મહેમાન છીએ. મિત્રો વિધાન કેવું છે? જવાબ આવશે ખરું છે. બીજો, કવિ અષાઢમાં તણખલું તોડવાનું કહે છે. વિધાન મિત્રો કેવું છે? વિધાન કેવું છે? ખોટું છે. ત્યારબાદ માણસ ક્યારેક હસતા રડી પડે છે. વિધાન કેવું છે? ખોટું છે. ત્યારબાદ અંધજનના આંગળીના ટેરવા તેમનું ઓખોનું કામ કરે છે. વિધાન કેવું છે મિત્રો? ખરું છે. ત્યારબાદ આપણે આગળ જોઈએ પ્રશ્ન. જોવા શું છે પ્રશ્ન કે નીચે આપેલા અની કૃતિ સાથે બ વિભાગ જોડવાના છે યોગ્ય રીતે. તો જોઈએ આપણે વિભાગ અ અને બ. તો આ તો ઈશ તણો આવાસ, તો મિત્રો એમાં શું આવશે? ઓપ્શન 3 એટલે કે ઉષ્ણસ આવશે. ત્યારબાદ અષાઢે મિત્રો શું આવશે? તો જયંત પાઠક આવશે નંબર 1. ત્યારબાદ ભાઈ માણસ છે એમાં જવાબ આવશે કીર્તિદા બ્રહ્મભટ્ટ, એટલે કે ઓપ્શન બી આવશે. અને ઘર એ 5મું એટલે કે શું આવશે? કરશનદાસ માણેક. આ રીતે ઓપ્શન બનશે. આપણે જે પ્રશ્ન આગળમાં જોશું છે તો પ્રશ્ન કે નીચે આપેલા પ્રશ્નો એક એક વાક્યમાં ઉત્તર લખવાના છે. પહેલો જે પ્રશ્ન આપણે જોશું જે પ્રશ્ન, તો પ્રશ્ન છે કે કવિ કોને આમંત્રિત મહેમાન અને કોને એનો માલિક કહે છે? તો કવિ આમંત્રિત મહેમાન તરીકે પવનને, કોને મિત્રો? પવનને. અને માલિક તરીકે ધરતીને ગણે છે. કોને? પવનને અને ધરતીને. ત્યારબાદ કવિ અષાઢમાં ઘાસને તોડવાની ના કહીને શું કરવાનું કહે છે? તો કવિ અષાઢમાં ઘાસને તોડવાની ના કહીને તે ઘાસને ગાયો માટે રાખવાનું કહે. શું કહે છે? તે ઘાસને ગાયો માટે રાખવાનું કહે છે. માણસ તન અને મનથી કેવો છે? તો મિત્રો માણસ તનથી દુર્બળ અને મનથી સબળ છે. કેવો છે? તનથી દુર્બળ અને મનથી સબળ છે. ત્યારબાદ અંધજનોને ક્યાં આંખો ફૂટી છે? તો મિત્રો અંધજનોને હૈયામાં આંખો ફૂટી છે. કઈ જગ્યાએ? હૈયામાં આંખો ફૂટી છે.
ત્યારબાદ આપણે આગળ જોઈએ પ્રશ્ન કે નીચેના પ્રશ્ન એક વાક્યમાં ઉત્તર આપવાના છે. તો કયા શું આવશે પ્રશ્ન? તો કવિએ કામ કરવા બાબતે શું કહ્યું છે? તો કવિએ કામ કરવા બાબતે કહ્યું છે કે કામ કરવાથી કોઈ પણ કાર્ય અશક્ય નથી. ત્યારબાદ અંધજન શા માટે નિરાશા અનુભવતા નથી? તો તેઓ પોતાના આંતરિક પ્રકાશથી જીવનને ઉજ્જવળ બનાવે છે એટલા માટે. ત્યાં મિત્રો આપણે આગળ જોઈએ કે નીચેના શબ્દોની સાચી જોડીને લખવાની છે. તો મિત્રો તારલી આ રીતે લખાશે, જે કાબુ છે આ રીતે લખાશે, દીકરી આ રીતે લખાશે અને કૂતરું છે આ રીતે લખાશે. ત્યાં મિત્રો આપણે આગળ જોઈએ, જો શું છે આગળ, તો જોઈએ આપણે આગળ કે નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દો તમારે લખવાના છે. તો આપણે લખવાનો પ્રયત્ન કરીએ મિત્રો. તો જોઈએ પગ એટલે થશે ચરણ અને પાય. ત્યારબાદ ઈશ એટલે ભગવાન અને પ્રભુ લખી શકાય આપણે. ને પ્રભાત એટલે સવાર અને ઉષા લખી શકાય. ત્યારબાદ આશ્ચર્ય એટલે અચંબો, નવાઈ એવું લખી શકાય. ત્યારબાદ તણકલું એટલે તણકલું અને તૃણ લખી શકાય. વખાણ એટલે પ્રશંસા અને સ્તુતિ લખી શકાય. ત્યારબાદ આપણે જોઈએ વિરુદ્ધાર્થી શબ્દો એને લખીએ આપણે. તો જો કયા કયા બનશે? સ્વામી તો દાસ બનશે. ત્યારબાદ સ્મરણ તો વિસ્મરણ થશે. વિશ્વાસ તો અવિશ્વાસ. ઉગવું તો આથમવું થશે. ત્યારબાદ મુખ્ય તો ગૌણ અને ફાયદા તો ગેરફાયદો એટલે થશે. ત્યારબાદ આપણે આગળ જોઈએ કે કારેલા પ્રત્યે ભારે પ્રીતિ ધરાવનાર જવાબ શું હશે? તો કારેલા પ્રેમી. સૂર્યવંશમાં જન્મ્યું તો આવશે સૂર્યવંશી. અને ઘરની બાજુની દિવાલ, તો મિત્રો એ તમારે મને કોમેન્ટ કરીને જણાવવાનું છે કે જવાબ શું આવશે. બરોબર છે, એ તમારે મને કહેવાનું છે. ત્યારબાદ મિત્રો આપણે આગળ જોઈએ, જો શું આવશે કે નીચેના શબ્દોનો અર્થભેદ લખવાનો છે. તો આપણે લખવાનો પ્રયત્ન કરીએ. વાઘ એટલે મિત્રો વાગવું, કંઈક વાગી રહ્યું હોય એવો એનો અર્થ થશે. અને બીજું વાગ્ય એટલે મિત્રો સમય, કેટલા વાગ્યે એમ, એવું આપણે સમય દર્શાવવા માટે. ત્યારબાદ મોર એટલે મિત્રો આપણે એવું કહી શકીએ કે મુગટ, સીરપેચ, શણગાર અથવા ઓબાનો મોર, લીમડાનો મોર એ આપણે કહી શકીએ. અને મોર એટલે મિત્રો એક સુંદર પક્ષી છે કે જે આપણું એક રાષ્ટ્રીય પક્ષી છે, એનો અર્થ થશે. ત્યારબાદ ડગલું એટલે મિત્રો પગલું, એટલે કે ડગ ભરવો, અંતર મિત્રો આપણે કહેતા એક ડગલું ભરીએ એવી રીતે, એટલે કે અંતર બતાવવા માટે. ત્યારબાદ પગલું એટલે કે ચાલવાની ક્રિયા, પગલું એટલે ચાલવાની ક્રિયા થશે. ત્યારબાદ આપણે આગળ જોઈએ કે સૂચના પ્રમાણે કરવાનું છે. તો જો શું આવશે કે દેવશંકર માસ્તર થંભી ગયા એનું ભાવ્ય વાક્ય બનાવવાનું છે. તો શું બનશે? તો દેવશંકર માસ્તરથી થંભી જવાયું. ત્યારબાદ મહેમાન લાડુ જમે છે. તો જવાબ શું આવશે? કર્મણી વાક્ય બનાવવાનું છે. તો મહેમાનથી લાડુ જમાય છે એમ બનશે. ત્યારબાદ મિત્રો આપણે આગળ જોઈએ કે નીચેના શબ્દોમાંથી ધ્વનિઓ છૂટા પાડવાના છે. તો જોઈએ આપણે સામાજિક, તો સ વત્તા આ વત્તા મ વત્તા આ, મિત્રો આ રીતે આપણે ધ્વનિ છૂટા પાડીશું. ત્યારબાદ નોકરિયાત, તો એના આ રીતે ધ્વનિ છૂટા પડશે, તમે જોઈ લેજો. ત્યારબાદ આગળ જોઈએ આપણે કે નીચેના ધ્વનિઓને જોડીને શબ્દ બનાવો. મિત્રો શું આવશે અહીંયા? તો બનશે પાડોશી, નીચે બનશે આરંભ. ત્યારબાદ મિત્રો જો આપણે આગળ જોઈએ કે નીચેના શબ્દોના શિષ્ટ રૂપ આપવા છે. તો ચંત્યા એટલે ચિંતા અને બરોહો એટલે ભરોસો. ત્યારબાદ આપણે આગળ જોઈએ પ્રશ્નો કે નીચેના શબ્દોને શબ્દકોશના ક્રમમાં ગોઠવવાના હતા. તો આપણે એ ગોઠવી લઈએ. તો પહેલો શબ્દ મિત્રો આવશે અમસ્તી, એના પછી કારેલું, ચોપાનિયું, પટલાણી, મેઠી અને રવૈયા. ત્યારબાદ મિત્રો આપણે આગળ જોઈએ કે નીચેના પ્રશ્નોના ઉત્તર લખવાના છે. જે પહેલું જોઈએ, જો મિત્રો પહેલું કઈ આવશે? તો પહેલો પ્રશ્ન તમારી સમક્ષ છે કે લેખકનું મોં ક્યારે રોવા જેવું થઈ જતું? તો મિત્રો એનો જવાબ આવશે કે લેખકનું મોં ત્યારે રોવા જેવું થઈ જતું હતું જ્યારે સાયકલ તૂટતી કે તે સ્વસ્થ રીતે ચલાવી નહીં શકતા, એટલે આ એમનું દુઃખ થતું અને એથી એમનું મોં રોવા જેવું થઈ જતું. ત્યાં મિત્રો બીજો પ્રશ્ન આપ્યો છે કે બકોર પટેલ કેવી રીતે કાયલા લલટ બની જતા? શું કહે છે? બકોર પટેલ કેવી રીતે કાયલા લટ બની જતા? તો જ્યારે બકોર પટેલને કાયલા બહુ ભાવતા નહીં, તેઓ ક્યારેક કાયલા ખાતા નહીં. એક વખત જ્યારે તેમને કાયલાનો ગુણો વિશે જાણ થઈ તો તેમણે કાયલા મંગાવીને ખાધા. તેમને કાયલા બહુ જ ભાવ્યા. બીજા દિવસે પણ તેમણે કાયલા મંગાવ્યા. તેઓ કાયલા ખૂબ ખાધા. આમ આ રીતે રોજ કાયલા ખાવાથી બકોર પટેલનો કાયલા ખાવાનો શોખ વધતો ગયો અને તેઓ કાયલા લટ્ટ બની ગયા, એવું આપણે કહી શકીએ. તો મિત્રો આપણે આગળ જે પ્રશ્ન જોશું, જે પ્રશ્ન કે નીચેના રૂઢિપ્રયોગના અર્થ આપી વાક્ય પ્રયોગ કરવાના છે. તો જોઈએ આપણે કે ઓખો પોળી થઈ જવી, તો મિત્રો શું છે? નવાઈ પામવું થશે, મતલબ એનો અર્થ થશે. તો આપણે વાક્ય પ્રયોગ કરીએ કે જાદુગરનો ખેલ જોઈને બાળકોની આંખો પોળી થઈ ગઈ, એવું આપણે લખી શકીએ. બીજું મોંમાં પાણી આવી જવું, એટલે કે ખાવાની ઈચ્છા થવી, મતલબ કે ગરમા ગરમ જલેબી જોઈને મારા મોંમાં પાણી આવી ગયું. ત્યારબાદ ઘર કાઢી નાખવું, એટલે કે ખૂબ ઝડપથી કામ કરવું, મતલબ કે આજે મહેમાન આવવાના છે, એટલે કે મહેમાન આવવાના હોવાથી મમ્મીએ ઘર કાઢી નાખ્યું, એટલે કે ઝડપથી કામ પૂરું કરી નાખ્યું એમ. ત્યાં મિત્રો આગળ જોઈએ કે નીચેનામાંથી રવા નિકારું અને દ્વિરુક્ત શબ્દો છૂટા પાડવાના છે. તો બનશે
જે મિત્રો 4 શબ્દો આપ્યા છે એમાં રવાની કરો શબ્દ છે દૂર દૂર અને ઝીણી ઝીણી. ત્યારબાદ જે દીર્ઘ શબ્દો છે એ આસપાસ અને સમસમ છે. તેમાં આપણે આગળ જોઈએ કે નીચેની કહેવતનો અર્થ લખવાનો છે. તો શું હતું કે મોરના ઈંડા ચિતરવા ન પડે તો જે વ્યક્તિમાં જન્મજાત ગુણ હોય તે બહારથી દેખાઈ આવે છે. કે મિત્રો તમારી સમક્ષ એક વાર્તા આપી છે, એટલે કે મુદ્દાઓ આપ્યા છે. એ મુદ્દા બધી વાર્તા લખવાની છે અને શીર્ષક પણ આપવાનું છે. તો આપણે એ લખવાનો પ્રયત્ન કરીએ. તો જોઈએ મિત્રો, આપણે વાર્તાનું શીર્ષક આપી દઈએ છીએ. શું આપીએ છીએ કે સાચો પ્રેમ એવું આપીએ છીએ. અને વાર્તા લખવાનો પ્રયત્ન મિત્રો આપણે કરીએ છીએ કે એક ગામમાં 2 સ્ત્રીઓ રહેતી હતી. એક દિવસ બંને એક બાળક માટે ઝઘડી રહી હતી. બંનેનો દાવો હતો કે બાળક તેમનું છે. આખરે તેઓ ન્યાયાધીશ પાસે ગયા. ન્યાયાધીશે આ બાબતનો નિકાલ લાવવા માટે એક ઉપાય સૂચવ્યો. તેમણે કહ્યું કે બાળકના 2 ટુકડા કરી દો અને બંને સ્ત્રીઓને એક એક ટુકડો આપી દો. આ સાંભળીને એક સ્ત્રી તરત જ સંમત થઈ ગઈ, જ્યારે બીજી સ્ત્રી આ સાંભળીને રડવા લાગી અને ન્યાયાધીશને વિનંતી કરી કે બાળકને જીવતો રહેવા દેવામાં આવે અને ભલે તે બીજી સ્ત્રીને આપી દેવામાં આવે. ન્યાયાધીશ આ સાંભળીને તરત જ સમજી ગયા કે બાળકની સાચી માતા કોણ છે. તેમણે તે સ્ત્રીને બાળક સોંપી દીધું, જેણે બાળકને જીવતું રાખવા માટે તેને બીજી સ્ત્રીને સોંપવાની વાત કરી હતી. મિત્રો, આ વાર્તા પરથી આપણે બોધ શું થાય છે? બોધ મળે છે કે સાચો પ્રેમ હંમેશા ત્યાગ કરવા માટે તૈયાર થઈ જાય છે, એવું આપણે કહી શકીએ. હવે આપણે મિત્રો જોઈએ આપણે પ્રશ્ન 5મો. નીચે આપેલી પંક્તિઓનો સુવાક્યનો વિચાર વિસ્તાર કરવાનો છે. સમ ત્યાં જંપ, ઉગે કમળ પંખમાં, તદપી દેવ શિર ચડે, નહીં કુળથી કિંતી, મૂલ મૂલવાય ગુણો વડે. અને ત્રીજું છે વિપત પડે ન વાલખીએ, વલખે વિપત ન જાય, વિપતે ઉદ્યમ કીજીએ, ઉદ્યમ વિપતને ખાય. મિત્રો, જે 3 જે પંક્તિઓ આપે છે સુવાક્યનો વિચાર વિસ્તાર કરવાનો છે. તો આપણે જોઈએ એનો આપણે વિચાર વિસ્તાર કરીએ છીએ. તો જુઓ તમારી સમક્ષ આપણે. તો પહેલાનું છે સમ ત્યાં જંપ. વિચાર વિસ્તાર થશે કે આ કહેવતનો અર્થ કે જ્યાં એકતા હોય ત્યાં શાંતિ અને સુખ હોય છે. જ્યારે લોકો એકબીજા સાથે મળીને કામ કરે છે અને સહકારથી રહે છે ત્યારે કોઈ પણ સમસ્યાનો ઉકેલ સરળતાથી લાવી શકાય છે. એકતાથી સમાજમાં સુમેળ અને શાંતિ જળવાઈ રહે છે, જ્યારે અસમથી ઝઘડા અને દુઃખ ઉત્પન્ન થાય છે. આથી સમ ત્યાં જંપ એટલે કે એકતાથી જ સુખ અને શાંતિ પ્રાપ્ત થાય છે. બીજું મિત્રો છે કે ઉગે કમળ પંખમાં, તદપી દેવ સીડી ચડે. મિત્રો, એનું થશે વિસ્તાર વિસ્તાર. મિત્રો, આ પંક્તિનો અર્થ એ છે કે કમળ કાદવમાં ઉગે છે, છતાં તે દેવતાઓના માથે ચડાવવામાં આવે છે. આનો ભાવાર્થ એ છે કે વ્યક્તિનું મૂલ્ય તેના કુળ અથવા જન્મસ્થાનથી નહીં, પરંતુ તેના ગુણો અને કર્મોથી થાય છે. જેમ કમળ કાદવમાં ઉગવા છતાં તેની સુંદરતા અને પવિત્રતાને કારણે પૂજનીય બને છે, તેમ કોઈ પણ વ્યક્તિ ગરીબ કે સામાન્ય કુળમાં જન્મ્યો હોવા છતાં પણ જો તે ઉત્તમ ગુણો અને સારા કર્મો કરે તો તે સમાજમાં ઉચ્ચ સ્થાન પ્રાપ્ત કરી શકે છે. અને ત્રીજી પંક્તિ છે કે વિપત પડે ના વલખીએ, વલખે વિપત ન જાય, વિપતે ઉદ્યમ કીજીએ, ઉદ્યમ વિપતને ખાય. તો એનો વિચાર વિસ્તાર મિત્રો આ પ્રમાણે થશે. શું થશે કે આ પંક્તિઓ આપણને શીખવે છે કે મુશ્કેલીઓ આવે ત્યારે ગભરાવું કે નિરાશ થવું ન જોઈએ, કારણ કે માત્ર ચિંતા કરવાથી મુશ્કેલીઓ દૂર થતી નથી. તેના બદલે મુશ્કેલીના સમયે સખત મહેનત અને પ્રયત્ન કરવા જોઈએ. ઉદ્યમ એટલે કે પરિશ્રમ એ મુશ્કેલીઓને દૂર કરવાનો શ્રેષ્ઠ માર્ગ છે. જેમ મહેનત કરવાથી ભૂખ મટે છે, તેમ ઉદ્યમ કરવાથી વિપત્તિઓનો અંતર આવે છે. આથી મુશ્કેલીઓનો સામનો કરવા માટે હિંમત અને મહેનત કરવી જરૂર છે, એવું આપણે કહી શકીએ. અને છેલ્લે મિત્રો, જે તમારું નિબંધ લેખન હતું કે મારો પ્રિય તહેવાર 15 ઓગસ્ટની સ્વાતંત્ર્ય દિન અને એક નિવૃત્ત શિક્ષકની આત્મકથા, એમાંથી મિત્રો તમારી સમક્ષ આપણે મારો પ્રિય તહેવાર મૂકીએ છીએ, જેને આપણે દિવાળી તરીકે લઈએ છીએ. તો જોઈએ કે દિવાળી મારો સૌથી પ્રિય તહેવાર છે. તે પ્રકાશનો તહેવાર છે, જે અંધકાર પર પ્રકાશ અને અનિષ્ટ પર સારાની જીતનું પ્રતીક છે. આ તહેવાર 5 દિવસ સુધી ચાલે છે અને દેશભરમાં ખૂબ ઉત્સાહ અને આનંદ સાથે ઉજવવામાં આવે છે. દિવાળીના થોડા દિવસ પહેલાં લોકો પોતાની ઘરની સફાઈ અને સુશોભન શરૂ કરી દે છે અને આ તહેવાર ધનતેરસથી શરૂ થાય છે, જ્યાં નવા વાસણો અને સોના ચાંદીની ખરીદીને શુભ માનવામાં આવે છે. બીજા દિવસે કાળી ચૌદશ આવે છે, જ્યારે લોકો ભૂત પ્રેતને દૂર કરવા માટે ખાસ પૂજા કરે છે. મુખ્ય દિવસ દિવાળી છે, જ્યારે આપણે લક્ષ્મી માતા અને ગણેશજીની પૂજા કરીએ છીએ. સાંજે દરેક ઘરમાં દીવા અને રંગબેરંગી લાઇટો પ્રગટાવવામાં આવે છે, જે વાતાવરણને પ્રકાશમય અને સુંદર બનાવે છે. બાળકો ફટાકડા ફોડીને અને મીઠાઈઓ ખાઈને આનંદ માણે છે. દિવાળીના દિવસે લોકો એકબીજાના ઘરે જઈને શુભેચ્છાઓ પાઠવે છે અને ભેટ સોગાદોની આપ-લે કરે છે. આ તહેવાર પરિવાર અને મિત્રોને એકબીજા સાથે લાવે છે. દિવાળી પછીના દિવસે નવા વર્ષની શરૂઆત થાય છે, જેને બેસતું વર્ષ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ દિવસે લોકો એકબીજાને સાથે નવા વર્ષની શુભકામનાઓ પાઠવે છે.
આ તહેવાર પ્રેમ, શાંતિ અને સમૃદ્ધિનો સંદેશ આપે છે. દિવાળીની ઉજવણી મને હંમેશા ખુશ અને સકારાત્મક બનાવે છે, તેથી તે જ મારો પ્રિય તહેવાર બનશે. તો મિત્રો, અહીં આપણે આ વિડીયો પૂરો કરીએ છીએ. જો તમારો વિડીયો પસંદ આવ્યો હોય, યુઝફુલ લાગ્યો હોય તો એને લાઇક કરો, કોમેન્ટ કરો, તમારા મિત્રોને વિડીયો શેર કરો અને છેલ્લે ચેનલમાં નવા હોય, ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો ગુજરાતી સ્ટડી એન્ડ એજ્યુકેશન ચેનલ સબસ્ક્રાઈબ કરવા માટે વિનંતી છે. આપણે ફરી મળીશું એક નવા વિડીયો સાથે, નવા ટોપિક સાથે. તો બની રહો. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.